લેરાન ના ના સાચી વાત છે. હા માતા આપડે ક્યાં માતા ને કેવું છે ગેની બેન હાલે ગેની બેન હાલે અમે રહેવા આલમ પાતા બધે વ્યવહાર છે પાતા રહેવા આલા ગેની બેન હાલ છે છોકરા ના હાલે હા આટલો 25 જણાનો આ છે ને રાતે 1000 મની જમ્યા છે ગેની બેન જમાડે 1000 મની ના જમાડે કે હા ગેની બેન ને ક્યાં કહેવાનું છે એટલું ના સાચી વાત સરકારી અને પ્રાઇવેટ દવાખાનું ફ્રી કરાવી આલો ગેની બેન હા ના રેડી પહેલું ટેટસ હતું મારું તો 50% હવા માંડવા ચાલુ રહેશે, બીજા બંધ થઈ જશે. બીજું કે તમારી કુળદેવી સિવાય ચાય બીજે બાધા લેવા ના જતા, એ પણ મારું સપનું પૂરું થયું. બીજું કે મા બાપની સેવા કરવી, મા બાપથી મોટું બીજું કોઈ નહીં. બીજું મારું એવું હતું કે ચારે બાજુ લૂંટફાટ થાય, એ પણ મારું ટેટસ ફેમસ થઈ ગયું. પછી બીજું કે કોઈ પણ ભૂવો તમારી જોડે લૂંટફાટ કરતો હોય તો એની જોડે બાધા નહીં લેવી. ત્રીજું કે કોઈ પણ ભુવાજી તમે બાધા આલો કોઈ પણ મારી બેનને, બરોબર, ભલે એની જોડે પૈસા ના હોય, 2 હાથ જોડીને તમારી કુળદેવીને પગે લાગે. આ પણ મારું ટેટસ હિટ થઈ ગયું. અને આજનું મારું ટેટસ કે મેં એક ટેટસ વચ્ચે મેળ્યું હતું કે નારી જાતિ 2030માં સૌથી આગળ વધશે. એટલે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવ ભારતી. એટલે અમારા ઠાકોર જ્ઞાનીબેન અત્યારે ઉપર લેવા રહ્યા અને હું મારા ભરિયાદેવને પ્રાર્થના કરું તો અમારી જ્ઞાનીબેન સૌથી આગળ જાય. કેમ કે એ તમામ સમાજ એટલે કે 18 આલમના ખર્ચા ઓછા કરવા માંગે કે થરાદ ખાતેથી જ્ઞાનીબેને નિવેદન આપ્યું ઠાકોર સમાજની દશામાના વ્રત લેવાનું. તે સાચું આપ્યું છે. ચમકે તો દશામાની મૂર્તિઓ તાનતા ફેંકી દે છે. અત્યારે આ મૂર્તિઓની હાલત તો તમે કેવી પડી છે. આ 5-5 વર્ષની મૂર્તિઓ છે. અને દશામાની આના કરતા જ્ઞાનીબેને એટલા માટે કીધું છે કે મારી ગાડી મેજી જાય, ભલે મને નડે તો મને નડે. આ દશામાં ક્યાંને નડવાના છે? દશામાની મૂર્તિ આવી રીતે ના મૂકવરાય સરડામાં. અને ભુવાને એવો વિરોધ ના કરવરાય. કેમ કે હાથા ભુવન તો કઈ જ્ઞાનીબેને કીધું નથી. જ્ઞાનીબેને માતાને માને છે અને આખી દુનિયા માને. એટલે જ્ઞાનીબેને કઈ હાથા ભુવન નથી કીધું. અને એ ભુવા આવા થરેડામાં તપેલા નપેલા લઈને આવે બકરા કાપવા. એ ભુવાની વાત કરી છે જ્ઞાનીબેને. એટલે અંધશ્રદ્ધામાં એની વાત કરી છે. તમે હાથા ભૂવા છે એને માથ લેવાનું થતું નથી અને આવું કરવાનું આવતું નથી. જ્ઞાનીબેને સમાજ માટે હાથી વાત કરી છે. હારી માથે બકરા ફેરવીને થરેડામાં લાઈન કાપીને ખાય, ઈ ભૂવાની વાત કરી. જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે વાત કરીએ કે અત્યારે તો લોકો બધા માતા એને માનતા હોય છે અને હવના ઘરે માતા હોય જ છે. આપણે અટકેલા કામ અધૂરા કામ પૂરા કરાવતી હોય તો આપણી માતા કરાવતી હોય, બરોબર. એટલે આપણે તો ભાઈ માતાને માનો છો અને તમે પણ માનતા હશો. તો જે પણ માનતા હોય તો આપણે કમેન્ટમાં લખી દો જય મેલડીમાં, બરોબર. મિત્રો હવે એક વાત પૂછું તમને, તમે જ્ઞાનીબેનને સપોર્ટ કરો છો કે દશામાને? દશામાને માનતા હશે, આઈડીને ફોલો કરશે અને જ્ઞાનીબેનને જે બધી કોમેન્ટ કરશે તો ફટાફટ કોમેન્ટ કરો. તમને કોણ કહે છે કે તમે માનો? તમારી શ્રદ્ધા હોય તો તમે માનો, બાકી દેવની મજાક કરશો તો જિંદગી રમણ ભમણ થઈ જશે. માનો ના માનો એ તમારો પ્રશ્ન છે, બાકી દેવી દેવતાઓનો મજાક કરવાનો તમને કોઈ હક નથી. જય માતાજી, જય ખતમાજને સમજાય અને વંદન. જય બાબારી, જય બાબારી, જય બાબા. કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય દેવી દેવતાઓની ટિપ્પણી કરતા પહેલા ધ્યાન રાખવું. તમારી હોશિયારી અને તમારી તાકાત વિધાનસભા સુધી બતાવી. જો ધર્મશાસ્ત્ર અને દેવી દેવતાઓ ઉપર ટિપ્પણી કરી તો આ સનાતનીઓ ગમે ત્યાં ગમે તે કરી શકે છે, એનું પણ તમારે ધ્યાન રાખવું. એટલે ધર્મશાસ્ત્ર સાથે કે હિન્દુ દેવી દેવતાઓ ઉપર કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષામાં ટિપ્પણી ન કરવી. તમારે તમારી રાજનીતિ કરવાની હોય તો રાજનીતિમાં ધ્યાન આપવું. હર હર મહાદેવ, જય શ્રી રામ. લેરાન ના ના સાચી વાત છે. હા માતા આપડે ક્યાં માતા ને કેવું છે ગેની બેન હાલે ગેની બેન હાલે અમે રહેવા આલમ પાતા બધે વ્યવહાર છે પાતા રહેવા આલા ગેની બેન હાલ છે છોકરા ના હાલે હા આટલો 25 જણાનો આ છે ને રાતે 1000 મની જમ્યા છે ગેની બેન જમાડે 1000 મની ના જમાડે કે હા ગેની બેન ને ક્યાં કહેવાનું છે એટલું સરકારી અને પ્રાઇવેટ દવાખાનું ફ્રી કરાવી આલો ગેની બેન. હા
રેડી